સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં વધુ એક વખત નર્મદાની કેનાલ ખેડૂતો માટે આફતરૂપ સાબિત થઈ છે। ચુડા તાલુકાના ગોરખવાડા ગામથી ઉપરવાસમાં બોટાદ શાખાની નર્મદાની કેનાલ થકી ઝીંઝાવદર ડેમ ઓવરફ્લો થઈને ગોખરવાડા ગામે પાણીનો પ્રવાહ આવતા ખેડૂતોના ખેતરોમાં બેટમાં ફેરવાયા હતા। ત્યારે ખેડૂતોના ઉનાળુ તલ જેવા પાકોના વાવેતરને વ્યાપક નુકસાન થયું છે। ચુડાના ગોખરવાડા ગામના ખેડૂતોના ખેતરમાં નર્મદાના પાણી ફરી વળતા ઊભા પાકને ભારે નુકસાન સર્જાયું છે। ત્યારે ખેડૂતોએ નર્મદા વિભાગની કેનાલ બંધ કરવા માટે જાણ કરી હતી, તેમ છતાં કેનાલ શરૂ રાખતા ખેડૂતોમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો। એક તરફ માવઠાનો માર અને બીજી તરફ નર્મદા વિભાગની બેદરકારીએ ખેડૂતોને આર્થિક કમર ભાંગી નાખી છે। ત્યારે આજરોજ ગોખરવાડા ગામમાં ડેપ્યુટી કલેક્ટર ચુડા, મામલતદાર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ તનકસિંહ રાણા, સરપંચ આરીફભાઈ સિદાતર, માજી સરપંચ નટુભાઈ, ઠાકરસિંહભાઈ સહિતના આગેવાનો અને ગામના તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગોખરવાડા ડેમમાં પાણી લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે ગોખરવાડા ગામના 7 થી 8 ખેડૂતોએ પોતાના ખેતરમાં પાણી ભરાઈ જતા ડેમ નહીં ભરવા માટે પણ રજૂઆત કરી હતી। ત્યારે આ તકે ડેપ્યુટી કલેક્ટર જેમ બને તેમ જલ્દીથી જમીન સંપાદન કરીને ખેડૂતોની માંગ પૂરી કરી આગળની કાર્યવાહી કરીશું તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું। ગોખરવાડા ગામ બરોબર, આપણે નર્મદાનું કેનાલનું પાણી આવતા કેટલુંક નુકસાન છે અમારે અને નિષ્ફળ થયું છે। શું તંત્ર પાસે માંગણી છે? સરકારને અહીંયા રજૂઆત કરી છે આપણે, પણ હજી કંઈ નિકાલ આવ્યો નથી। કેટલા કલાકથી ચાલુ છે પાણી? પાણી લગભગ 2-3 દિવસથી ચાલુ છે સાહેબ। કેવું નુકસાન છે? નુકસાન બહુ છે। लालदास मारू नाम है, गोखरवाड़ा मारू गाम है। हमारा एक ज पाक लेवाय है सीजन में, आखी सीजन में एमां केनाल वाला पानी लाई नाखे है, तो अमारे ई माटे करवुं छुं, अमारे मजूरी शुं करवी पड़े, अमारे रळी चा खावुं बरोबर, आम एना पर तो जीवन जीवता होय बरोबर। આ પેલા તમારા ગોખરવાડાના તળાવ ભરવા માટે અરજી કરી હતી, એટલે પાણી આવ્યું છે, હવે પાણી શું કરે? પણ એ પ્રશ્ન સાચો છે અમારો, પણ અમારે પાણી અત્યારે ને અમારે પડામાં પાણી ગજાયનું શું હાલે? હવે એથી નીચું પાણી રાખતા હોય ને બંધ કરી નાખો તમને કંઈ વાંધો જ નથી બરોબર સાહેબ। ભગવાનભાઈ લક્ષ્મણભાઈ મારું નામ છે અને અમે ગોખરવાડા ગામના ખાતેદાર છે અને અમારે ગોખરવાડા ગામનું તળાવની નજીકમાં વાડિયું છે। અમારા 8 એકર જેવી અંદાજ જમીન છે, બુડમાં આવી જાય પાણી ભરાય એટલે, અને એ પાણી તળાવમાંથી અમારી વાડીઓમાં 2 દિવસથી આવે 10 એકર જમીનમાં પાણી ભરી ગયું। બાકીની જમીનમાં પાણી હજી બંધ નથી કરતા, પાણી બંધ કરે તો નવું ન બુડે। આ નુકસાન થયું એ તો થયું, પણ આ લોકો બંધ કરતા જ નથી। કેનાલવાળા રજૂઆત કરી, કાલે તેમને આજે પત્ર આપ્યું, 8-10 જણા આવ્યા હતા અને આ કલેક્ટર સાહેબને આપ્યું, પણ હજી કોઈ હલ થયો જ નથી। પાણી બંધ જ નથી, પાણી ચાલુ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।